નમસ્કાર મિત્રો. ઇંગ્લિશ વાંચવામાં જે લોકોને તકલીફ પડતી હોય તો આ એક એવી પદ્ધતિ છે, ફોનિક્સ પદ્ધતિ, જે લોકો પૈસા આપીને ક્લાસમાં શીખવા જતા હોય છે. એકદમ ફ્રીમાં આજે તમે શીખી શકશો. ઇંગ્લિશ વાંચતા તમને આવડશે. આજે બીજો ભાગ છે. આનો પહેલો ભાગ આગળ બનાવ્યો છે, લિંક નીચે આપેલી છે, કમેન્ટમાં પણ લખશો તો આપી દઈશ. તો આજે આ બધા જે સ્પેલિંગ છે જે દેખાય છે, આ બધા જ સ્પેલિંગના ઉચ્ચાર હું તમને શીખવાડીશ અને તમે આરામથી આ બધા વાંચી શકશો. બરાબર છે? તો સૌથી પહેલા ચલો, ફોનિક્સમાં તમે શું કરતા હો છો ખાસ? તો શબ્દોના આ જે સ્પેલિંગ છે એના અલગ અલગ અક્ષરો, જેમ કે સી છે તો એનો ઉચ્ચાર આપણે કરતા હોય છે ક. એ છે એનો ઉચ્ચાર કરતા હોઈએ છીએ આપણે એ તરીકે વાંચતા હોઈએ છીએ, અને ટ. બરાબર છે? તો ભેગા કરીને આપણે વાંચતા હોય છે કે સી એ, અને વાંચીશું આપણે જોડે કે, અને ટી નો ઉચ્ચાર તમારે હંમેશા કરવાનો હોય છે ટ. બરાબર છે? તો તમારો શબ્દ બનશે કેટ. તો આ ઉચ્ચાર આવડી ગયો, કેટ. ચલો, એ જ રીતે CAN. શું વાંચશો આને? બોલો. સૌથી પહેલા આને ક વાંચીશું, ક એ અને ન. ક એ ન તમે જોડે ભેગા મળીને વાંચશો આને કેન. એ જ રીતે નેક્સ્ટ સ્પેલિંગ છે, તમે વાંચશો CA, અને જોડે તમારે પ અલગ છે. પી નો ઉચ્ચાર આપણે શું કરીશું? પ પ પ. અને CA કે. તો તમારો ઉચ્ચાર બનશે કે પ કેપ. ચલો આગળ એ જ રીતે હવે જુઓ, નવો ઉચ્ચાર આવશે તો તમારે યાદ રાખવાનું છે ખાસ. જુઓ અહીંયા આનો ઉચ્ચાર થશે આનો ઉચ્ચાર થશે એ. બરાબર છે? એ હંમેશા આગળ જોડાઈ જશે, શબ્દ તમારો બનશે સે. અને સી અને કે આ જોડે બનશે ક. સી કે જોડે વાંચવાનું છે ક. તો તમારો જે સ્પેલિંગ ઉચ્ચાર થશે એ છે સે ક. આને વાંચીશું સે, આને વાંચીશું સી કે ક. બરાબર છે? ખાસ. ચલો આગળ એ જ રીતે અહીંયા એ હંમેશા એ જે છે મોટા ભાગે આગળના શબ્દ જોડે જોડાઈ જશે. તમે આને વાંચશો પ એ, સી કે ને વાંચશો ક. તો તમારો શબ્દ જે બનશે, ઉચ્ચાર થશે એ છે પેક. ચલો એ જ રીતે SICK. ચલો આઈ, આ પણ આગળના અક્ષર જોડે જોડાઈ જશે. મોટા ભાગે તમે જોશો જે અક્ષરો છે, કયા અક્ષરો છે એ તમને લખી દઉં છું અહીંયા. એ, બરાબર છે, એ, ઈ, આ શબ્દો લખી લેશો, ઈ, આઈ, ઓ, યુ. આ મોટા ભાગે આને સ્વર કહેવાય છે ઇંગ્લિશમાં. એની આગળના શબ્દ જોડે, એની આગળના અક્ષર જોડે જોડાઈ જતા હોય છે. તો એ એની આગળ જોડે જોડાઈ જશે, ઈ પણ એ રીતે જોડાઈ જશે, આઈ પણ આગળ જોડાઈ જતો હોય છે. તો આ 5 તમારે ધ્યાન રાખવાના છે. તો એ જ રીતે અહીંયા જોઈ શકો છો, આનો ઉચ્ચાર છે સ આઈ, ઈ. આનો ઉચ્ચાર આપણે કરીશું ઈ ઉચ્ચાર થાય છે. સી કે, આને આપણે ક કહીશું, સી કે. તો તમારો શબ્દ બનશે સિક. વેરી ગુડ. ચલો આગળ એ જ રીતે ચલો આનો ઉચ્ચાર વિચારવાનો છે તમારે. પ અને આઈ નો ઉચ્ચાર છે ઈ. તો આ બંને જોડાઈ જશે, તમારો ઉચ્ચાર થશે પી. અને સી કે ને વાંચીશું આપણે ક. તો તમારો ઉચ્ચાર થશે પીક. પીક. બોલો, પીક પીક. એ જ રીતે અહીંયા આનો ઉચ્ચાર છે ટ, ઈ, અને જોડાઈ જશે ટી બનશે, અને આનો ક ઉચ્ચાર કરીશું. તમારો શબ્દ બનશે ટેક ટેક ટેક. ચલો હવે આગળ જઈશું. એ જ રીતે કઈ રીતે વંચાય છે ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો આગળ આ શબ્દનો ઉચ્ચાર કઈ રીતે કરશો? સૌથી પહેલા જુઓ, સ્વર છે એ, ઈ, આઈ, ઓ, યુ. હા, અહીંયા એ છે, એ આગળ જોડાઈ જશે, અને આનો ઉચ્ચાર થશે ને 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 ને. આ છે અને આ છે ક. તો તમારો ઉચ્ચાર થશે સ્નેક સ્નેક
સ્નેક. ચલો એ જ રીતે અહીંયા જુઓ એ ઈ આઈ ઓ યુ શબ્દો છે. એ ઈ આઈ ઓ યુ, હા આઈ છે તો જોડાઈ જશે. અહીંયા બનશે ટી, આને વાંચીશું ક અને સ, તો સ ટી ક. તમારો શબ્દ જે ઉચ્ચાર થશે એ છે સ્ટિક. સ્ટિક. વેરી ગુડ. ચલો એ જ રીતે આગળ જઈશું. એ જ નિયમ લગાવવાનો છે. સ સ સ ટે ક. તમારો ઉચ્ચાર બનશે સ્ટેક. સ્ટેક. જુઓ આને ભલે લખ્યું આપણે સ્ટેક છે, અને વાંચવાનું છે સ્ટેક. 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 ચલો એ જ રીતે આનો ઉચ્ચાર ચલો કરો, જાતે પ્રેક્ટિસ કરો. આનો ઉચ્ચાર થશે પી આઈ પી, સી કે ક અને સ. તો બધાનો ઉચ્ચાર ભેગા મળીને તમારે કરવાનો છે પિક્સ. પી ક સ. પિક્સ. પિક્સ. ચલો આગળ આનો ઉચ્ચાર કરશો. આનો ઉચ્ચાર તો આપણે આગળ કર્યો સ્ટિક, અને જોડે એસ લાગી જશે. તમે ઉચ્ચાર કરશો સ્ટિક્સ. 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 વેરી ગુડ. ચલો હવે ઈનો ઉચ્ચાર આવે છે ઈ. તો ઈનો ઉચ્ચાર પણ આપણે એ તરીકે જ કરતા હોય છે. એ જેમ એનો ઉચ્ચાર એ કરતા હોય છે એ જ રીતે ઈનો ઉચ્ચાર પણ એ તરીકે થતો હોય છે, પણ ટૂંકો થતો હોય છે. એમાં થોડું લંબાતું હોય છે, થોડો ઉચ્ચાર આ જેવો આવતો હોય છે, જ્યારે ઈમાં તમારે એ રીતે ટૂંકો ઉચ્ચાર થાય છે. ચલો આને વાંચીશું સ એ ટ ટ ટ. હવે જુઓ એ ઈ આઈ ઓ યુ આગળ જોડાઈ જતા હોય છે, તો આને તમે વાંચશો સે ટ. સેટ. સેટ. એ જ રીતે ઈ જે છે આગળ જોડાઈ જશે ટે. તમે વાંચશો ટ અને એ ટે, અને જોડે ન તમે વાંચશો એને ટેન. ચલો એ જ રીતે આગળ તમે જોઈ શકો છો પી ઈ, આ બંને જોડાઈ જશે પે ન. તમે વાંચશો આને પેન. ચલો આગળ બોલો એન ઈ ટી. ઈને આગળ જોડી દઈશું ને ને અને ટ. તો આપણે આને કહીશું નેટ. શું કહેશો? નેટ. ચલો એ જ રીતે ઈ છે આગળ જોડાઈ જશે પે પે, અને આને વાંચીશું ક. ચલો આગળ એન ઈ તમે વાંચશો ને. સી કે તમે વાંચશો ક. તમારો શબ્દ બનશે નેક. નેક. ચલો એ જ રીતે આગળ જોઈએ પીઈ. ઈનો ઉચ્ચાર તમારે કરવાનો છે એ, તો આ શબ્દ બનશે પે, અને જોડે છે ટ. તમે આને વાંચશો. આ જુઓ આને પેટ નહીં કહેતા, ભલે આપણે લખ્યું એને પેટ છે, આનો ઉચ્ચાર એ એટલે કે પેટ થશે. પેટ. પેટ નહીં બોલતા, પેટ. 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 ચલો એ જ રીતે આનો ઉચ્ચાર કરવાનો ટ્રાય કરો. ચલો પહેલા તો એ ઈ આઈ ઓ યુ દેખાય છે, હા અહીંયા છે, તો આ જોડાઈ જશે પે પે. આને વાંચીશું ક, અને આગળ સ. તો તમારો જે ઉચ્ચાર થશે એ થશે સ્પેક. 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 વેરી ગુડ. ચલો એન ઈ એસ ટી. એન ઈ એસ ટી તમે આને કહેશો ને સ અને ટ. તો તમારો ઉચ્ચાર થશે નેસ્ટ. નેસ્ટ. ચલો હવે આગળ વાંચો. જોઈ શકો છો ઈ જોડાઈ જશે ટે પ, અને આગળ છે સ. તો તમારો ઉચ્ચાર થશે સ્ટેપ. સ્ટેપ. ચલો એ જ રીતે આગળ ટીઈ તમે વાંચશો ટે ન ટ. તમે વાંચશો આને ટેન્ટ. 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 ચલો આગળ કે ઈ તમે વાંચશો કે 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 પ ટ, અને તમે વાંચશો કેપ્ટ. 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 ચલો આગળ
આને વાંચશો SE સે સે ન ટ તમે વાંચશો આને સેન્ટ શું વાંચશો સેન્ટ ચલો આગળ PEST આને વાંચશો જોડાઈ જશે પે સ ટ આને આપણે કહીશું સ અને ટ તો તમારો ઉચ્ચાર થશે પેસ્ટ 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 સે ટ સ તમે વાંચશો આને સેટ્સ 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 ચલો ટે સ ટ તમે વાંચશો આને ટેસ્ટ ચલો આગળ સૌથી પહેલા સ્વર AEIOU શોધવાના છે અહીંયા ઈ છે તમે આને વાંચશો ટે ચલો આને વાંચીશું આઈ છે જોડી જઈશું ની 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 બરાબર છે તને વાંચશો ટે ની તમારો ઉચ્ચાર થશે ટેનિસ 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 જો આને ટેનિસ એમ નહીં બોલતા ટેનિસ થોડું લાગવું જોઈએ કે ઇંગ્લિશ બોલો છો ટેનિસ ટનો ઉચ્ચાર થોડો ઠ જેવો કરવાનો છે ટેનિસ ટેનિસ એમ નહીં વાંચતા ટેનિસ ટેનિસ ચલો આગળ આને વાંચીશું જુઓ સૌથી પહેલા સ્વર ક્યાં છે અહીંયા ઈ છે PE પે ન ટ પેન્ટ આનો ઉચ્ચાર છે પેન્ટ અને આગળ છે તો તમારો શબ્દ બનશે સૌથી પહેલા તમે લખશો સ્પેન્ટ સ્પેન બરાબર છે સૌથી પહેલા લખી દઈએ જો આપણે શબ્દ લખીએ છીએ પેન્ટ અને આની આગળ તમારે સ અડધો મૂકવાનો છે બરાબર છે અડધો સ મૂકવાનો છે એટલે આ જોડી દેવાનું છે સ્પેન્ટ બરાબર છે તો તમારો ઉચ્ચાર થશે સ્પેન્ટ 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 ચલો આગળ એ જ રીતે ચલો સમજીએ આગળ સૌથી પહેલા જો સ્વર ક્યાં છે આઈ છે પણ આની આગળ તો કશું નથી ચલો ઈ છે એની આગળ એસ છે તમે કહેશો સે સે સીનો ઉચ્ચાર આપણે કરીએ છીએ મોટા ભાગે ક અને ટ તો આનો ઉચ્ચાર થશે સેક્ટ શું થશે સેક્ટ તો એ લખી દઈએ સેક્ટ અને આગળ IN આ પહેલા જોયું છે આપણે આગળના ભાગમાં આને આપણે કહીશું ઇન્સેક્ટ ઇન્સેક્ટ બરાબર છે ઇન્સેક્ટ ચલો છેલ્લો બાજુનો જે ઉચ્ચાર છે એ છે એચ આનો આપણે ઉચ્ચાર કરીશું હ તરીકે હ જો એ છે સ્વર આગળ જોડાઈ જશે તમે વાંચશો આને હે અને જોડે પાછળ છે ટ હે ટ તમે વાંચશો હેટ હેટ આને હેટ નહીં કહેતા હેટ વાંચવાનું છે હેટ હેટ બરાબર છે વેરી ગુડ HIT HI જોડાઈ જશે ઉચ્ચાર થશે હી અને જોડે છે ટ તમે વાંચશો અને વાંચશો તમે હિટ હિટ ચલો એ જ રીતે બોલો આને શું વાંચશો આવડવું જોઈએ આઈ જોડાઈ જશે આગળ જોડે હી અને પ તમે વાંચશો હિપ ચલો આગળ HA તમે વાંચો હે અને આને વાંચીશું ડ તમારો શબ્દ બનશે હેડ ચલો આગળ એ જ રીતે HA તમે વાંચો હે અને આનો ઉચ્ચાર આપણે કરીએ છીએ તો આપણે આને વાંચીશું આમ તો હેસ પણ સાચો આનો ઉચ્ચાર ઇંગ્લિશમાં ઘણીવાર અલગ અમુક અક્ષરોનો સ્પેશિયલ ઉચ્ચાર થતો હોય છે HAS માં તમારે એને ઝ તરીકે વાંચવાનું છે આને કહેવાય છે હેઝ હેઝ બરાબર છે જ્યાં અલગ પડતું હોય ત્યાં હું તમને કહી દઈશ આને આપણે વાંચીશું હવે તો આવડવું જોઈએ હી ને આને કહેવાય છે તો આનો ઉચ્ચાર થાય છે હિસ તમે વાંચીશો હિસ ચલો હિસ ચલો આને શું વાંચશો
HIS હી, અને આને આપણે એક જ એસ છે, બરાબર છે. તો આને મેં કીધું સ્પેશિયલ ઉચ્ચાર આવતો હોય તો હું તમને કહીશ. આને તમારે વાંચવાનું છે હે હીઝ. શું વાંચવાનું છે? હિઝ. આ બે ઉચ્ચાર ખાસ અલગ છે. અહીંયા જ તરીકે ઉચ્ચાર થાય છે. હેઝ અને હિઝ, બરાબર છે. ચલો આગળ. આને તમે વાંચશો હી, આને વાંચીશું ન અને ટ. આખો નહીં વાંચી, ન ટ. તો તમારો ઉચ્ચાર થશે હિન્ટ. ચલો એ જ રીતે આને આપણે વાંચીશું હે, બરાબર છે. હે. આને તમને ઈચ્છા થશે વાંચવાની પેન. આપણે કહીએ છીએ પેન, પણ આને આખાને આપણે હે પેન નથી વાંચવાનું. આનો ઉચ્ચાર થાય છે, લખી લેશો ખાસ. આને આપણે કહીશું હેપન. આ થોડું અલગ પડે છે, ભલે PEN આવે છે, તમારે બોલવાનું છે પન. હેપન, બરાબર છે. ખાસ તમે મોટા ભાગે જોશો છેલ્લા 3 અક્ષરોમાં જો પેન કે એવું આવતું હોય ને ઈ સાથે, તો તમે એને અ તરીકે જ વાંચતા હો છો, બરાબર છે. ખાસ જેમ કે એક સ્પેલિંગ છે ઇંગ્લિશમાં CHICKEN. ઠીક છે. મુર્ગીને શું કહેવાય છે? તમે કહેશો ચિકન. તો જો આને ચીક એન નહીં વાંચીએ, ભલે છેલ્લે EN આવે છે. આને આપણે અન તરીકે જ વાંચીએ છીએ, CK ને ક તરીકે વાંચીએ છીએ, એટલે એ રીતે આને ચિકન જ વંચાય છે. સિમિલરલી એ જ રીતે, બરાબર છે. ચલો આને શું વાંચશો તમે? આને વાંચશો પહેલા તો સી છે ખાસ, ઈ જોડે જોડાઈ જશે. આ બનશે હે. આને વાંચશો ક, આને કહીશું ટી, અને આને ફરીથી કહીશું ક. તો તમારો ઉચ્ચાર થશે હેક અને ટિક. હેક્ટિક, બરાબર છે. તો એકવાર ફરીથી આ બધા જે શબ્દો છે એના ઉચ્ચાર તમારે કરવાના છે. ખાસ પાછળ નથી જોવાનું ગુજરાતીમાં શું લખ્યું છે એ ભૂલી જાઓ. અહીંયા જોઈને બોલવાનું છે કેટ. બોલો કેન. બોલો કેપ. પ્રેક્ટિસ કરો, જોડે જોડે બોલવાની. જેટલી પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો થશે ખાસ. ચલો સેક, પેક, સિક, પિક, ટિક, સ્નેક, સ્ટિક, સ્ટેક, પિક્સ, sticks, sat, ten, pen, nate, pack. વાંચો spec, nest, step, tent, scent, pest, sets, test, tennis, spent, insect, hat, head, has, his, hint, happen, hectic. તો મિત્રો આ વિડીયો જોવા માટે સૌથી પહેલા તો તમારો આભાર. બીજો ભાગ છે, ઘણા શબ્દો તમને હવે ઇંગ્લિશ વાંચતા આવડી ગયા હશે. ત્રીજો ભાગ જોવા માટે રેડી રહેજો. આવતા સોમવારે ત્રીજો ભાગ આવશે. આવતો સોમવાર એટલે તારીખ તમને કહી દઉં છું, 17 તારીખે તમને ત્રીજો ભાગ જોવા મળશે. થેન્ક્સ ફોર વોચિંગ.